નમસ્કાર મિત્રો, જો તમે અનુપમા સિરિયલના ચાહકો છો તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે, કારણ કે અનુપમામાં એક નવું ટ્વિસ્ટ આવી ગયું છે જે રાહી અને પ્રેમની કહાનીને એકદમ બદલી નાખશે. અને હા, એક નવા પાત્ર રાઘવની એન્ટ્રી પણ થઈ ગઈ છે જેનો ભૂતકાળ રહસ્યોથી ભરેલો છે. તો ચલો જાણીએ શું થઈ રહ્યું છે અનુપમાની દુનિયામાં. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી મોટી ખબર એ છે કે અભિનેતા મનીષ ગોયલે અનુપમામાં રાઘવ તરીકે એન્ટ્રી કરી છે. રાઘવ એક એવું પાત્ર છે જે જેલમાં બંધ છે અને તેની એન્ટ્રીથી અનુપમાનું જીવન નવા મોડ પર આવી ગયું છે. તાજેતરના એપિસોડમાં બતાવ્યું છે કે અનુપમા જેલમાં કેદીઓને ડાન્સ શીખવવા માટે જાય છે અને ત્યાં તેની મુલાકાત રાઘવ સાથે થાય છે. રાઘવના હાથમાં ઈજા જોઈને અનુપમા ચોંકી જાય છે અને પછી તેને એક ફોન આવી જાય છે જેમાં રાહી વિશે ખરાબ સમાચાર મળે છે. હવે ચાહકોમાં ચર્ચા ચાલે છે કે શું રાઘવે રાહી પર હુમલો કર્યો છે? શું તેનો ભૂતકાળ અનુપમાને મુશ્કેલીમાં મૂકશે? બીજી બાજુ રાહી અને પ્રેમના લગ્ન પછી પણ ડ્રામા ઓછો થયો નથી. નવા એપિસોડમાં બતાવ્યું છે કે રાહી અને પ્રેમ ઘર છોડીને જવાની તૈયારી કરે છે, પરંતુ મોટીબા અને પરાગ આનાથી ખુશ નથી. એટલું જ નહીં, અનુપમા પર આરોપ લાગે છે કે તેણે બંનેને અલગ કરવાની યોજના બનાવી છે. પરંતુ અનુપમા જે હંમેશા સત્યની બાજુમાં ઊભી રહી છે, તે આ વખતે શું કરશે? શું રાહી અને પ્રેમનું સપનું પૂરું થશે કે પછી કોઠારી પરિવારનો વિરોધ તેમને રોકશે? હવે વાત કરીએ રાઘવના રહસ્યમયની. તાજેતરના પ્રોમોમાં તમે જોયું હશે કે રાઘવ એકદમ ગુસ્સામાં અનુપમાના હાથ છોડાવે છે જ્યારે તે તેની ઈજા વિશે પૂછે છે. એવું લાગે છે કે રાઘવનો ભૂતકાળ ઘણો ઊંડો અને પીડાદાયક છે. કેટલાક ચાહકોનું માનવું છે કે રાઘવનું અનુજ સાથે પણ જૂનું કનેક્શન હોઈ શકે. શું રાઘવ અનુપમાને મદદ કરશે કે તેના કારણે તેની મુસીબત ઊભી થશે? આ સવાલનો જવાબ આવનારા એપિસોડમાં જોવા મળશે. તો મિત્રો, અનુપમામાં આ નવું ટ્વિસ્ટ તમને કેવું લાગ્યું? શું તમને લાગે છે કે રાઘવ ખરેખર રાહી પર હુમલો કરનાર છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે? તમારા વિચારો કોમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને હા, આવી જ રસપ્રદ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અનુપમા સિરિયલ અંગે અને આવનારા એપિસોડ અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. વિડીયોને લાઇક શેર જરૂર કરજો.